સુરતમાં ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આ ઉજવણીમાં જોડાયા, પતંગ ઉડાડી અને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી। મજુરા વિધાનસભાના કાર્યકરો સાથે ગૃહ રાજ્યમંત્રીએ ઉજવણી કરી। પરિવાર અને મિત્રો પણ આ ઉજવણીમાં સાથે રહ્યા, તો મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પતંગ ઉડાડી અને ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં જોડાયા, પતંગ ઉડાડી અને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી। મજુરા વિધાનસભાના કાર્યકરો સાથે ગૃહ રાજ્યમંત્રીએ આ પર્વની ઉજવણી કરી। પરિવાર અને મિત્રો પણ આ ઉજવણીમાં તેમની સાથે રહ્યા, મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત જોવા મળ્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં જોડાયા, તેમની સાથે જ તેમના પરિવારના સભ્યો પણ જોડાયા। સુરતમાં ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ પતંગ ઉડાડતા નજરે પડ્યા, તો તેમની સાથે તેમના પરિવારજનો પણ આ પર્વની ઉજવણીમાં જોડાયા। મજુરા વિધાનસભાના કાર્યકરો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી, તો પરિવાર અને મિત્રો પણ તેમની સાથે ઉત્તરાયણના આ પર્વમાં સાથે જોવા મળ્યા। મોટી સંખ્યામાં કાર્યકરો પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સાથે જોવા મળ્યા। તો આજે ઉત્તરાયણનો પર્વ છે, તમામ લોકો રાજ્યભરમાં આ પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ટેરેસ પર પતંગ ઉડાડતા અને આ પર્વની ઉજવણી કરતા નજરે પડ્યા, અને આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોવા મળ્યા। આ સાથે જ તેમના પરિવારજનો પણ આ ઉજવણીમાં તેમની સાથે જોવા મળ્યા। તો મજુરા વિધાનસભાના કાર્યકરો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી અને તેમની સાથે તેમના પરિવાર અને મિત્રજનો પણ જોવા મળ્યા। રાજ્યભરમાં આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી છે, જોરો શોરોથી ઉત્સાહ સાથે તમામ લોકો પતંગ ઉડાડી અને મજા કરી રહ્યા છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરત ખાતે આ પર્વની ઉજવણી કરી અને ટેરેસ પર તે પણ પતંગ ઉડાડતા નજરે પડ્યા। આ દરમિયાન તેમની સાથે તેમના પરિવારજનો, તેમના મિત્રો નજરે પડ્યા, સાથે જ મોટી સંખ્યામાં કાર્યકરો પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે ઉપસ્થિત જોવા મળ્યા। તો મજુરા વિધાનસભાના કાર્યકરો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી। સુરત ખાતે તેઓએ આ પર્વની ઉજવણી કરી। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં આજે ધામધૂમથી ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી છે, તમામ લોકો જોરો શોરોથી આ ઉત્સાહ સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ ઉજવણીમાં જોડાયા। તેમણે પણ ટેરેસ પર પતંગ ઉડાડી અને આ પર્વની ઉજવણી કરી અને ઉત્તરાયણના પર્વની મજા માણી। આ સાથે જ તેમના મિત્રો અને તેમના પરિવારજનો પણ તેમની સાથે આ પર્વની ઉજવણીમાં જોવા મળ્યા। આ સાથે જ કાર્યકરો પણ આ પર્વની ઉજવણીમાં તેમની સાથે જ જોવા મળ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે, સુરતથી આ દ્રશ્યો છે કે જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પતંગ ઉડાડતા નજરે પડી રહ્યા છે, ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। શહેરોના રસ્તાઓ પર નજરે પડે છે, એ રસ્તાઓ આજે સુમસાન હોય છે અને ઢાબાઓ પર આજે ઉત્સવ અને આનંદનો એક માહોલ હોય છે। આજે ગુજરાતમાં વહેલી સવારથી ગુજરાતના નાગરિકો આ આનંદ અને ઉત્સાહને ઉત્સવમાં બનાવી રહ્યા છે। સૌ લોકો પોતપોતાના મિત્રો, પરિવાર વર્તુળ જોડે પતંગ ચગાવીને ઢાબાઓ પરથી એકબીજાના ઢાબા પર આજે કાયપોચ કાયપોચનો નારો ગુંજી રહ્યો છે, પણ આ કાયપોચ એ કોઈને રાગ દેશ રાખીને પતંગ કાપવો એ નથી હોતો। આ પતંગની પેચ કાપવી એ ઉત્સવ અને ઉત્સાહમાં એકબીજા લોકો જોડે આનંદ બનાવીને પેચ કાપનાર બી ને પેચ કપાઈ જનાર બી ખૂબ ઉત્સાહથી નાચતા, હસતા, ગાતા આ ઉત્તરાયણનો તહેવાર બનાવતા હોય છે। આ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ખાસ કરીને છેલ્લા 2 મહિનાથી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા ચાઇનીઝ દોરીઓની સામે દોરીઓ પાક્કી બનાવવાની દોડમાં ભરપૂર કાચનો ઉપયોગ કરવો, એ બધા ઉપર રોક રાખીને જિલ્લાઓમાં, મહાનગરોમાં રેડ પાડીને આ પ્રકારની દોરી બનાવતા, વેચતા લોકોને પકડવામાં આવ્યા। ખૂબ મોટી સંખ્યામાં લોકોએ
આ અભિયાનમાં સહયોગ કર્યો, પરંતુ ક્યાંક હજી બી આ અભિયાનમાં નાગરિકોએ આગળ વધીને આજે બી ને આવનારા વર્ષોમાં બી આપણે ચાઇનીઝ દોરી કે પેચ કાપવાની દોડમાં કોઈ બીજાના જીવનનો ભોગ ના લઈ લઈએ તેની ચિંતા બી જરૂરથી કરવાની છે. રાજ્યના સૌ નાગરિકોને હું આજે એક વિનંતી કરવા માંગુ છું કે આપ ઢાબેથી જ્યારે નીચે ઉતરો, ઢાબા પર ટાંકીની આજુબાજુમાં દોરાઓ લટકેલા હોય, ક્યાંય રસ્તે ચાલતા ઝાડ પર દોરાઓ દેખાય તો પંખીઓનું તો જીવન બચાવી જ શકશો, સાથે સાથે આનાથી અનેક માનવ જીવન બચાવવાનું બી કારણ આપ બની શકો છો. મારી આપને વિનંતી છે કે આવા દોરા લટકતા દેખાય તો એક જાગૃત નાગરિક તરીકે દોરા ખેંચીને રસ્તા પર એક બાજુ મૂકજો, જેથી સફાઈ કર્મચારીઓને લઈને બરાબર જગ્યા પર ડિસ્પોઝ કરી શકે. પરંતુ જાગૃત નાગરિક તરીકે આપણે નજરે દેખાતું હોય, દોરો ખેંચીને આપણે બાજુમાં મૂકી શકતા હોય ને જો એટલું બી ના કરીએ તો એનાથી હું એવું માનું છું કે કોઈક બીજાનું જીવન આપણે એનાથી ભોગ લેવાતો હોય છે. મારી આપને વિનંતી છે કે આને અભિયાન બનાવીએ. રાજ્યમાં કોઈ બી જિલ્લાઓમાં, કોઈ બી મહાનગરમાં, કોઈ બી ખૂણે આજે રાત્રે દોરો લટકતો ના રહે તેની ચિંતા આપણે સૌ લોકો જરૂરથી કરીએ, એવી મારી ખાસ લાગણી છે. 2024માં જે રીતે રાજકીય પતંગ ભાજપને ટકી રહ્યો છે, શું લાગી રહ્યું છે, શું કહેશો? દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે તમામ ક્ષેત્રમાં એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. આ આપણું સૌભાગ્ય છે કે આપણે સૌનો જન્મ એ એવા કાળમાં થયો છે કે જ્યારે આઝાદી વખતના જે સપનાઓ જોવાયા હોય એ સપનાઓ એક પછી એક સાકાર થાય છે. તમે ને હું બધા જ એ સપના જે સાકાર થાય છે એમાં સારથી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જોડે આપણે સૌ લોકો બી સહભાગી બન્યા છે અને બની રહ્યા છે. 2024 દેશના સૌ નાગરિકો આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જરૂરથી એક નવો ઇતિહાસ રચશે. વધુ એક ઇતિહાસ રચાઈ રહ્યો છે. 500 વર્ષનું જે રાહ જોઈ રહ્યું હતું આખું ભારત દેશ, હિન્દુ સમાજ, એ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા પ્રધાનમંત્રીશ્રી કરવા જઈ રહ્યા છે. શું કહેશો, કયા પ્રકારની તૈયારી ગુજરાત માટે કરવામાં આવી રહી છે સરકાર દ્વારા? ભગવાન શ્રી રામચંદ્રજી વર્ષો વર્ષની આપણી આતુરતા પછી ફરી એકવાર અયોધ્યાના આ ઐતિહાસિક મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. દેશભરના કરોડો નાગરિકો જેમને અનેક બાધાઓ આના માટે રાખી હોય, કોઈકે મીઠાઈ છોડી, કોઈકે એક ટાઈમ ભોજન છોડ્યું, કોઈકે વર્ષો વર્ષથી મનોકામના કરી કે મારા બા બાપુજી દીકરા દીકરી જોડે જઈને અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરવાનો અવસર પ્રાપ્ત થશે. હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આભાર માનું છું કે આપ દેશના કરોડો ભક્તોની આ જે બાધા હતી એ બી પૂરું કરવાને કારણ બનો છો અને આપ કરોડો ભક્તો માટે આજે ઐતિહાસિક ઘટના, ઐતિહાસિક પ્રતિષ્ઠા જે 22મી તારીખે થવાની છે તેમાં હું નહીં પરંતુ દેશના ખૂણે ખૂણે જ્યાં જાઓ ત્યાં એક જ વિષય, એક જ ધૂન, એક જ ભજન અને એક જ ઝંડા ચારેય તરફ નજરે પડે છે. આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. આપણે સૌ ભગવાન શ્રી રામચંદ્રજીએ જીવન જીવવાના જે વિચારો આપ્યા છે એ વિચારોથી પ્રેરિત થઈને પોતે અને આપણી સાથે સાથે બીજાના જીવનમાં બી ખુશીનું કારણ જરૂરથી બનશો તેવી શુભકામનાઓ. હર્ષભાઈ, ખાસ કરીને દરેક સમાજ આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પોતાનો સહયોગ આપ્યો છે, પરંતુ કેટલાક લોકોને પેટમાં દુખે છે, એવા લોકોને શું કહેશો? શું હું એવું માનું છું કે આજે ઉત્તરાયણનો ઉત્સવ છે. આ ઉત્સવ ઉમંગ અને ઉલ્લાસ જોડે બનાવાતો હોય છે. આજે ઉત્તરાયણનો ઉત્સવ આપણે બનાવવો જોઈએ અને બાકી બહુ ચિંતા ના કરવી જોઈએ. દેશના પ્રત્યેક નાગરિકો એમના મનમાં ઉત્સાહ છે, એમના મનની અંદર જે ભાવના છે, એટલે
આ બધું ચાલ્યા કરે. આજે રાજનીતિનો કોઈ વિષય અને રાજનીતિની ચર્ચા હું નથી કરવા માંગતો. ના, મહારાજમાં 3 લોકો હતા